અમારી હવે પછીની ગુજરાતી પ્રસારણ સેવા લઈને ઉપસ્થિત થઈશું આવતીકાલે સવારે 5:50. નમસ્કાર. આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા આહવાન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ 200થી વધુ બેઠકો જીતશે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુવેન્દુ અધિકારી આજે ભાજપમાં જોડાયા. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુજરાતમાં નશીલા પદાર્થોના જથ્થાને લગતા કેસમાં 6 પાકિસ્તાની નાગરિકો સહિત 7 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના 8મા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું. અને દેશમાં કોરોના નમૂનાઓના પરીક્ષણનો કુલ આંકડો 16 કરોડને વટાવી ગયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય ઉદ્યોગોની ક્ષમતા અને પ્રતિબદ્ધતા વિશ્વને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. તેમણે ઉદ્યોગ અને વ્યવસાય જગતને આહવાન કરતા કહ્યું કે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેઓ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એસોચેમ ફાઉન્ડેશન સપ્તાહ 2020 કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું, આજે વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી ટેકનોલોજીના રૂપમાં અનેક પડકારોની સાથે જ સમાધાન પણ મળશે. શ્રી મોદીએ કહ્યું કે 27 વર્ષ બાદ ભારત પોતાની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ મનાવશે. આ 27 વર્ષ માત્ર ભારતની વૈશ્વિક ભૂમિકા નિર્ધારિત નહીં કરે, પરંતુ ભારતીયોના સપનાઓ અને સમર્પણની પરીક્ષાની ક્ષણ હશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવું જોઈએ. મોદીએ કહ્યું કે કોર્પોરેટ ગવર્નન્સથી લઈને નફામાં ભાગીદારી સુધી વિશ્વની શ્રેષ્ઠ નીતિઓ અપનાવવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું, આપણા નફા કમાવવાના દ્રષ્ટિકોણ પાછળ સમાજનું હિત હોવું જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે દેશ ઉદ્યોગ અને ઉદ્યોગકારોની સાથે છે. તેમણે કહ્યું કે ભારતનો યુવાન નવીનતા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ વધારી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સતત સુધારણા કરી રહી છે અને 10થી વધુ ક્ષેત્રોને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ લાવવામાં આવ્યા છે. શ્રી મોદીએ આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાને એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચુરી પુરસ્કારથી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા 100 વર્ષથી એસોચેમ અને ટાટા જૂથ દેશની અર્થવ્યવસ્થા અને કરોડો ભારતીયોના જીવનને સુધારવાનું કામ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસોચેમની સ્થાપના 1920માં ભારતના તમામ ક્ષેત્રોના પ્રતિનિધિત્વ કરવાવાળા ઉદ્યોગ મંડળો દ્વારા કરવામાં આવેલી છે. 400થી વધુ ઉદ્યોગ મંડળો અને વ્યાપાર સંઘ તેના સભ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી વચ્ચે આગામી સોમવારે વર્ચ્યુઅલ શિખર બેઠક યોજાશે. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક રૂપે વિચારોની આપ લે કરશે. ભારત અને વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસ માટે પણ ચર્ચા કરશે. વર્ષ 2020માં બંને દેશો વચ્ચે સતત ઉચ્ચસ્તરીય વૈચારિક આદાન પ્રદાન થયું હતું. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ સુશ્રી દાંગ થી નેક થીન આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. મહત્વનું છે કે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે સંયુક્ત પંચની 17મી બેઠક 25મી ઓગસ્ટે, જ્યારે બંને દેશોના રક્ષામંત્રીઓની ગયા મહિનાની 27મી તારીખે વર્ચ્યુઅલ બેઠકો યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ 200થી વધુ બેઠકો જીતશે.
આજે મેદનીપુરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાજ્યના પૂર્વ મંત્રી સુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાવાથી પશ્ચિમ બંગાળમાં ભાજપ પક્ષનો પાયો મજબૂત થશે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચારથી સારી રીતે જાગૃત થઈ ગઈ છે. તેથી એક પછી એક નેતા પક્ષ છોડી રહ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું કે આગામી સમયમાં તૃણમૂલના ઘણા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા આયુષ્માન ભારત અને કૃષિ સન્માન નિધિ જેવી કેન્દ્રીય યોજનાઓના લાભોને પશ્ચિમ બંગાળના લોકો સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત તેમણે અમ્ફાન તોફાનથી થયેલા નુકસાન માટે કેન્દ્ર દ્વારા રાજ્યને અપાયેલી નાણાં અને રાશન સામગ્રીના વિતરણમાં ભ્રષ્ટાચાર કર્યાનો પણ આક્ષેપ કર્યો. સુવેન્દુ અધિકારી ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શિલભદ્ર દત્તા સહિત 10 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા. સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક રાજકારણનો આરોપ લગાવીને પાર્ટી છોડ્યાની વાત કરી છે. ભાજપમાં સામેલ થયા પછી સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના ભાજપ સામેના વિરોધ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ પણ એક સમયે અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારનો ભાગ હતો. સુવેન્દુએ કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ સાથે તેમની સારી ઓળખાણ રહી છે, પરંતુ આ છતાં કોઈએ તેમને આજ સુધી પાર્ટીમાં જોડાવાનું કહ્યું નહોતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ મેદનીપુર પહોંચ્યા હતા અને ત્યાં શહીદ ખુદીરામ બોઝની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોલકાતા ખાતે સ્વામી વિવેકાનંદના વારસાગત એટલે કે પિતૃક નિવાસસ્થાને જઈ રામકૃષ્ણ પરમહંસ, તેમના પત્ની શારદા દેવી અને સ્વામી વિવેકાનંદજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ગુજરાતમાં નશીલા પદાર્થોના જથ્થાને લગતા કેસમાં 6 પાકિસ્તાની નાગરિકો સહિત 7 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મે 2019માં કચ્છના જખૌ બંદર નજીક મળેલ પાકિસ્તાની જહાજ અલ મદીનામાં 237 કિલોગ્રામ માદક પદાર્થ કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા 6 પાકિસ્તાની નાગરિકો અને 1 ભારતીય નાગરિકને એનઆઈએની અમદાવાદ વિશેષ અદાલત સમક્ષ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ ભારતીય દંડ સંહિતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ, નાર્કોટિક ડ્રગ્સ, એનડીપીએસ એક્ટની અનેક કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું અને કુલ 330 કિલોગ્રામ માદક દ્રવ્યોના જથ્થાને ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 237 કિલોગ્રામ નશીલા પદાર્થો સાથે પાકિસ્તાની ચલણી નોટો પણ મળી આવી હતી. દરમિયાન ફરાર 9 પાકિસ્તાની આરોપીઓ સામે વધુ તપાસ ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશ પર કોઈપણ હુમલો થાય તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે દેશ સક્ષમ છે. હૈદરાબાદમાં ડુંડીગલ ખાતે આજે હવાઈદળ એકેડમીના પાસિંગ આઉટ પરેડને સંબોધન કરતા તેમણે હવાઈદળમાં સામેલ થનાર નવા અધિકારીઓને જણાવ્યું કે વર્તમાન સમયમાં યુદ્ધની બદલાતી જતી વ્યૂહરચના માટે તેઓ સજાગ રહે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાને વધુ સક્ષમ બનાવે. ભારત અને ચીન વચ્ચે હાલના સમયમાં સરહદ પર તણાવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ભારત હંમેશા શાંતિપૂર્ણ દેશ રહ્યો છે, પરંતુ જો કોઈ દેશ આપણી સલામતીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અમે તેમને યોગ્ય જવાબ આપવા હંમેશા તૈયાર છીએ. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના 8મા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન આજે બપોરે 2 વાગે શાંતિપૂર્ણ સંપન્ન થયું. 50.98% મતદાન થયાના અહેવાલ છે. સૌથી વધુ 56.40% મતદાન જમ્મુ ક્ષેત્રમાં નોંધાયું. આ તબક્કામાં જમ્મુ ક્ષેત્રની 15 અને કાશ્મીર ક્ષેત્રની 13 બેઠકો સહિત કુલ 28 મતક્ષેત્રો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 168 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, જેમાંથી 122 પુરુષ અને 46 મહિલાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે કોવિડ પછીના સમયગાળામાં દેશનું પૂર્વોત્તર ક્ષેત્ર પર્યટક વિસ્તાર અને વેપાર માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવશે. આજે 8મા પૂર્વોત્તર ક્ષેત્ર મહોત્સવને સંબોધન કરતા મંત્રી શ્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે દેશનો પૂર્વ વિસ્તાર તેની વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિને કારણે એક મોટી આર્થિક શક્તિ બનીને ઉભરી આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે કર્ણાટકમાં વર્ચ્યુઅલ માધ્યમથી 25 હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ નવા હાઈવે 10,904 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે, જે 1,197 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. મંત્રી શ્રી ગડકરીએ આજે કુલ 33 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
દેશમાં કોરોના નમૂનાઓના પરીક્ષણનો કુલ આંકડો 16 કરોડને વટાવી ગયો છે. આઈસીએમઆરે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 11,71,000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને હવે સાંભળીએ કોરોના અંગેનો એક ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સાથે દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 95.46% થયો છે. છેલ્લા 24 કલાકમાં 29,000થી વધુ દર્દીઓએ કોવિડને માત આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા આહવાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુવેન્દુ અધિકારી આજે ભાજપમાં જોડાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.